નમસ્કાર મિત્રો, આજથી સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે। ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। અમુક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડતા ખેતરો ધોવાયા હતા, જ્યારે અમુક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા। મિત્રો, આજથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે। હવે આવનારા 2 થી 3 દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડવાની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગઈકાલે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ પડ્યો અને કેટલું નુકસાન થયું તે દરેક સમાચારોની વાત કરીશું। ત્યારબાદ આજે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે પણ વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોની છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ તમને જણાવી દઉં કે હવામાન વિભાગે આગામી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ પડી શકે છે। ત્યારબાદ આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાંથી એક મોટું વાવાઝોડું સક્રિય થવાનું છે, જે આગળ વધીને ગુજરાતમાં પણ તાંડવ કરશે, જેના કારણે આવનારી 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ જોવા મળી શકે છે। હાલ ગુજરાતના તમામ ખેડૂતોએ વરસાદ ન આવવાને કારણે ખેતરોમાં ફુવારા પદ્ધતિ શરૂ કરી દીધી છે। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો વાવણી લાયક વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તેની કોઈ નવી આગાહી જાહેર કરી નથી। પરંતુ અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે આગામી 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। મિત્રો, છેલ્લા 2 દિવસથી ભાવનગર, જામનગર, ઓખા અને ગીર સોમનાથ પંથકોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ વાવણી લાયક વરસાદ કોઈ જિલ્લામાં જોવા મળતો નથી। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવીને બેઠા છે, પરંતુ વાવણી લાયક વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે। આ વર્ષે વાવણી મોડી થવાને કારણે ખેડૂતોને બિયારણનું નુકસાન થઈ શકે છે, જ્યારે બીજી બાજુ અમુક જિલ્લાઓમાં હજુ પણ ઉનાળા જેવો ભારે તડકાનો તાપ પડી રહ્યો છે, જેના કારણે લોકોને હજુ પણ ગરમીમાંથી રાહત મળી નથી। તો તમને શું લાગે છે કે આ વર્ષે ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળશે કે નહીં, તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ દરિયામાં એવું કોઈ મોટું વાવાઝોડું જોવા મળતું નથી, પરંતુ અત્યારે ગુજરાતની ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્યમાં એક હળવું વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે અત્યારે આ વાવાઝોડાની થોડી અસર ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ જોવા મળી રહી છે। ત્યાર પછી હાલ મિત્રો તમે અમદાવાદ નજીકના વિસ્તારોમાં હળવું હવાનું વંટોળ જોઈ શકો છો, જેના કારણે અમદાવાદ પંથકોમાં અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વરસાદ જોવા મળતો નથી। હવે આવનારા કેટલા દિવસ સુધી ગુજરાતના લોકોને વરસાદની રાહ જોવી પડશે તે અંગેની માહિતી તમને જણાવું તો હાલ મિત્રો 5 જુલાઈ સુધી તો ગુજરાતમાં કોઈ ભાગોમાં વાવણી લાયક વરસાદ પડે તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી, પરંતુ 5 જુલાઈ પછી દરિયામાં એક મોટી સિસ્ટમ સક્રિય થશે અને ત્યાંથી ઠંડા પવનો ગુજરાતમાં અને બાકીના રાજ્યોમાં ફૂંકાશે, એટલે ધીમે ધીમે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। અત્યારે મિત્રો ગુજરાતની નીચે અરબ સાગરમાં શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો આ વાવાઝોડા પહેલાંની શાંતિ છે। ચોમાસા ઋતુમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના અરબ સાગરના દરિયા બાજુથી આવતો હોય છે, એટલે આ વર્ષે પણ આગામી દિવસોમાં દરિયામાં હળવું વરસાદી વંટોળ શરૂ થાય અને તેની મોટી અસર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળે તેવી સંભાવના છે। મિત્રો, ચોમાસા ઋતુમાં વરસાદની શરૂઆત જૂન મહિનામાં થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું જેમ મોડું આવ્યું તેમ ગુજરાતમાં પણ મોડું ચોમાસું શરૂ થયું છે। અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી આ ચોમાસું નબળું પડી ગયું છે અને આગળ વધી રહ્યું નથી। હવામાન વિભાગનું કહેવું છે કે હવે આ ચોમાસું વેગ પકડે તેવી સંભાવના છે, એટલે હવે ગુજરાતના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। આગામી 2 દિવસની અંદર તમને હળવો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, જૂન મહિનામાં વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ જુલાઈ મહિનામાં ચોમાસું પોતાનું અસલી સ્વરૂપ દેખાડે છે, એટલે આવનારા જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે। હાલ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આકાશમાં વાદળો બનવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ વરસાદ પડી રહ્યો નથી। ઉનાળા જેવો આકરો તડકો જોવા મળી રહ્યો છે। હાલ દરિયા નજીકના પંથકોમાં તોફાની પવનો ભૂકા બોલાવી રહ્યા છે, જેના કારણે અમુક વિસ્તારોમાં લોકોના ઘરના સાપરા ઉડી ગયા છે।
એટલે હવામાન વિભાગે આગામી ચોમાસા ઋતુમાં દરિયા નજીક રહેતા તમામ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે અને આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન અને ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો રાજ્યમાં જૂન મહિનામાં વરસાદની મોટી ઘટથી ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભારતમાં લો પ્રેશર એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી 48 કલાકમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। 5 અને 6 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદ ખેંચાવાને કારણે ડાંગર જેવા પાક લેતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે અને હવે પાકની પેટર્ન બદલવી પડે તેવી સ્થિતિ છે। જોકે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ જશે। આજકાલમાં મિત્રો અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળશે અને સામાન્ય વરસાદી છાંટા કે ઝાપટા પણ પડી શકે છે। અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે સિસ્ટમની અસરથી પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ રહેશે। 5 થી 6 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેનાથી પૂરની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે। આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। મિત્રો, ત્યાર પછી 2 થી 3 જુલાઈની વચ્ચે બંગાળની ખાડીમાં પણ એક મોટી વરસાદી સિસ્ટમ સર્જાશે, જેની અસરથી મિત્રો મધ્યપ્રદેશ ઉપરથી થઈને ઉત્તર અને મધ્ય ગુજરાતના વડોદરા, પાટણ, સમી, હારીજ, દસાડા, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ વરસાદ દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધીને 50 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છમાં પણ પવનનું જોર વધારે રહેશે। તો મિત્રો, ત્યાર પછીના આજના સૌથી મોટા હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આજથી ધોધમાર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી ભારે વરસાદ વરસી ગયો છે। ત્યારે હવામાન વિભાગે 7 દિવસ સુધી એટલે કે 6 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આખરે વેગ પકડ્યો છે। મંગળવારે રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો। સૌથી વધુ વરસાદ આશરે 3.5 ઇંચ નવસારી તાલુકામાં નોંધાયો હતો। આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકો અને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતમાં દિવસભર ભારે વરસાદ પડી રહ્યો હતો। લાંબી રાહ જોયા પછી બપોરે આણંદ જિલ્લામાં ભારે વરસાદનું આગમન થયું હતું। પેટલાદમાં બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે આશરે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે રંજન સિનેમા રોડ, ગંજ બજાર પાછળનું ઓવરબ્રિજ, બાંધકામ સ્થળ, કોલેજ ચોકડી અને માલવ ભોગાવો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જોકે વરસાદ બંધ થયાને લગભગ અડધા કલાક પછી વાહન વ્યવહાર સામાન્ય થઈ ગયો હતો, કારણ કે પાણી ઓસરી ગયું છે। વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો, જેનાથી લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળી। આ દરમિયાન વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર સ્મિત પણ ફરી વળ્યું છે।